હલો એવરીવન. આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓના લિંગી પ્રજનનમાં ભ્રૂણપોષ અને લાક્ષણિક દ્વિદળી તેમજ એકદળી ભ્રૂણ વિશે સવિસ્તાર માહિતી મેળવી. આપણે અહીં ભ્રૂણપોષ એટલે કે જે ત્રિકીય કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે, જે ભ્રૂણપોષ તરીકે કાર્યરત બની વિકસિત અથવા તો વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપે છે. જો ભ્રૂણપોષ એ પૂરતા પ્રમાણમાં ન હોય તો ભ્રૂણનો વિકાસ આગળ વધી શકતો નથી. અહીં આપણે જોયું કે જ્યારે પૂર્વ ભ્રૂણ એટલે કે યુગ્મનજનો વિકાસ થાય છે ત્યારે તે ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણ તરીકે વિકાસ પામે છે. મોટાભાગે જ્યારે આવશ્યક ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ જ યુગ્મનજનું પણ વિભાજન થતું હોય છે. અહીં આપણે બે પ્રકારના ભ્રૂણ એટલે કે લાક્ષણિક દ્વિદળી અને એકદળી ભ્રૂણની રચના જોઈ. અહીં આપણે ભ્રૂણની રચના તરીકે જ્યારે લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની વાત કરીએ તો સૌપ્રથમ વાત આવે કે આ પ્રકારનું દ્વિદળી ભ્રૂણ એ બે બીજપત્રો ધરાવે અને બીજપત્રનો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર કે જેને ઉપરાક્ષ કે ભ્રૂણાગ્રનો ભાગ અથવા આદિસ્કંદ અથવા પ્રકાંડાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ભ્રૂણાગ્રનો ભાગ છે ત્યાંથી પ્રરોહનું નિર્માણ થતું હોય છે, જ્યારે બીજપત્રનો નીચેનો નળાકાર વિસ્તાર કે જેને અધરાક્ષ કહે છે અને આ અધરાક્ષ કે જે નીચેના છેડે ભ્રૂણમૂળ કે આદિમૂળ અથવા તો મૂલાગ્રમાં પરિણમે છે. તો અહીં આપણે વાત કરીએ તો જો ઉપરાક્ષનો વિસ્તાર છે તે પ્રકાંડાગ્ર કે જેની પરથી પછીથી વિવિધ પર્ણલક્ષી અને પુષ્પલક્ષી રચનાઓનો વિસ્તાર થાય, જ્યારે જે અધરાક્ષનો ભાગ છે કે જ્યાંથી મૂળ અને તેમાંથી પછી દ્વિતીયક તૃતીયક એવા મૂળ વિસ્તરતા જાય. હવે આ મૂળનો આપણે નીચેનો વિસ્તાર ભણ્યા કે જેમાં મૂળ ટોપથી આવરિત રચનાઓ, અને આ મૂળ ટોપની રચનામાં આપણે ધોરણ 11માં ભણ્યા છીએ તેમજ અનેક મૂળ રોમ એટલે કે હેરી લાઇક સ્ટ્રક્ચર્સ અથવા તો વાળ જેવા રોમ આવેલા હોય છે કે જે મૂળની શોષણ સપાટીનો વિસ્તાર વધારવામાં મદદરૂપ બને છે. આપણે વાત કરી કે જે એકદળી મૂળ છે કે જેમાં બીજપત્ર એક જ છે. દાખલા તરીકે ઘાસકુળની કેટલીક વનસ્પતિ કે જેમાં બીજપત્રને વરુથિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આ ભ્રૂણધરીની એક બાજુએ ગોઠવાયેલ ભાગ છે કે જેમાં તેના નીચેના છેડે ભ્રૂણમૂળ છે અને મૂળ ટોપ અવિભેદિત આવરણથી આવરિત હોય છે. તો આ જે એક રક્ષણાત્મક રચના છે તેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે અને ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ ઉપરાક્ષ છે. તો હવે આ જે ઉપરાક્ષની રચનાઓ છે ત્યાંથી પ્રકાંડના અથવા તો પ્રરોહાગ્ર અને પર્ણપ્રદાયના પોલાપર્ણ જેવી રચનાઓ નિર્માણ પામે, કારણ કે જે ઘાસકુળની વનસ્પતિઓ છે તેમાં તેના પર્ણો એ ખૂબ જ જેને કહી શકાય કે નાની અથવા તો સૂક્ષ્મ રચનાઓ ધરાવે છે અને તે પોલા પણ હોય છે, જેને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આવી વિવિધ રચનાઓ તરફથી આગળ વધી કેટલાક પ્રશ્ન અને તેના ઉત્તરો સમજ્યા. હવે આપણે લાક્ષણિક બીજની રચનાનો સવિસ્તાર અભ્યાસ કરીશું. તો હવે આજે લાક્ષણિક બીજની રચના કે આવૃત બીજધારીઓમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ કહી શકાય. આપણે અહીં આકૃતિમાં કેટલાક બીજની રચનાઓ જોઈ છે. આ બીજની રચનાઓ આપણે ધોરણ 9 અને 10 એમાં પણ પહેલાં સવિસ્તાર ભણી ચૂક્યા છીએ. અહીં ફરીથી આપણે જ્યારે સપુષ્પી વનસ્પતિનો લિંગી પ્રજનન અભ્યાસ કરતા હોઈએ એ દરમિયાન લાક્ષણિક બીજ અને ફળ એ બંને અંતિમ નિપજો હોવાથી તેનો અભ્યાસ ખૂબ જ જરૂરી બને છે. તો લાક્ષણિક બીજ તરીકે જો દ્વિદળી બીજ હશે
તો તેમાં 2 બીજપત્ર જોવા મળશે અને એકદળી બીજ હશે, દાખલા તરીકે મકાઈ જેવી કેટલીક વનસ્પતિ, તો તેમાં બીજપત્રની સંખ્યા ફક્ત 1 જ જોવા મળશે. જો વાલ જેવી કે વટાણા જેવી વનસ્પતિ કે જેની સામાન્ય રીતે 2 ફાળ શક્ય છે, તો આવી વનસ્પતિના બીજ એ 2 બીજપત્ર ધરાવે છે. હવે આપણે વાત કરીએ કે આ આવૃત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નીપજ છે. તેને ફલિત અંડક પણ કહે છે. તો શા માટે આપણે તેને ફલિત અંડક કહીશું? કે જ્યારે આવૃત બીજધારી છે એમાં આવી વનસ્પતિ કે જે બીજ અંતિમ નીપજ તરીકે આપે છે, હવે આ જ બીજનો આપણે ફરીથી વનસ્પતિઓના નવા છોડના નિર્માણ માટે કરી શકાય. તો બીજ એ ફળની અંદર પામતી રચના છે, એટલે કે ફળની અંદર નિર્માણ પામતી રચના કે જેમાં આપણને વિવિધ આકાર પણ જોવા મળે છે. આપણે ઘણા બધા ફળોના બીજ સરખામણી દ્રષ્ટિએ લઈએ, દાખલા તરીકે ચીકુ કે જેનું બીજ અલગ છે, સફરજન કે જેના બીજ અલગ છે, અથવા તો ઘઉં કે મકાઈ જેવી વનસ્પતિના બીજ કે જેનો આપણે સીધો જ ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તો હવે આ પ્રકારે આપણને કેટલાક બીજ કે જેનો સીધો ખોરાક તરીકે ઉપયોગ કરીશું અને કેટલાક બીજ કે જેનો વાનસ્પતિક છોડના નિર્માણ માટે ઉપયોગ કરી શકાય. તો હવે જ્યારે લાક્ષણિક બીજની વાત કરીએ તો આ બીજ એ બીજાવરણ, બીજપત્ર અને ભ્રૂણધરી ધરાવે છે. ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે અને સામાન્ય રીતે અનામત ખોરાકનો સંગ્રહ કરતા હોવાથી બીજપત્રો એ જાડા, ફૂલેલા અને માસલ હોય છે. પુખ્ત બીજ આલ્બ્યુમિન એટલે કે એક પ્રકારનું પ્રોટીન છે એ ધરાવે કે ન પણ ધરાવે. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી, એટલે કે જ્યારે સંપૂર્ણ ભ્રૂણના વિકાસ દરમિયાન અહીં ભ્રૂણપોષ વપરાઈ જતો હોવાથી તેને અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કેટલીક વનસ્પતિના બીજમાં ભ્રૂણપોષ એ ચિરલગ્ન અથવા સ્થાયી જળવાઈ રહે છે, તો આવા ભ્રૂણપોષી બીજને આલ્બ્યુમિનયુક્ત કે ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે ઘઉં, દિવેલા, જવ અથવા મકાઈ જેવી કેટલીક બીજ ધરાવતી વનસ્પતિ. અને વટાણા, વાલ કે મગફળી કે જેમાં ભ્રૂણપોષ વપરાઈ જતો હોવાથી તેને અભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક બીજમાં પ્રદેહનો ભાગ એ વપરાયા વગરનો ચિરલગ્ન રહે છે, એટલે કે બીટ અને કાળા મરી કે જેમાં બીજનો પ્રદેહનો વિસ્તાર, હવે સામાન્ય રીતે પ્રદેહ આપણે આગળ અંડકની રચનામાં જોઈ ચૂક્યા છીએ કે જે પ્રદેહનો ભાગ છે, એટલે કે એ વિસ્તાર કે જે વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત વિસ્તાર છે અને આવા વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત વિસ્તારમાંથી વિકસતા ભ્રૂણને, અંડકના ભાગને પોષણ પ્રાપ્ત થઈ રહે છે. પરંતુ આ પ્રદેહનો વિસ્તાર પણ વપરાયા વગર ચિરલગ્ન રહે છે, જેમ કે બીટ અને કાળા મરી જેવા કેટલાક વનસ્પતિ કે જેમાં તેને સ્થાયી ચિરલગ્ન પ્રદેહ અથવા તો બીજ દેહ શેષ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે બીજ એટલે કે લાક્ષણિક બીજ તરીકે આપણે લાક્ષણિક દ્વિદળી અથવા એકદળી બીજને ઉદાહરણ તરીકે લઈ શકાય. અહીં આપણે મકાઈ બીજની સૌ પ્રથમ વાત કરીશું કે મકાઈ બીજ કે જેમાં એનો સૌથી બહારનો આવરણ એટલે કે જે એને ફલાવરણ તરીકે પણ આપણે ઓળખી શકાય, એમાં ભ્રૂણપોષ અને વરુથિકા તેમજ ભ્રૂણાગ્રચોલ, ભ્રૂણમૂળચોલ, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ જેવી વિવિધ રચનાઓ જોઈ શકાય છે. અહીં બીજના બીજાવરણો એ ખૂબ જ સખત રક્ષણ આપનારા હોય છે. તો હવે આપણે બીજમાં વાત કરી શકાય કે ભ્રૂણ એ જ્યારે વિકાસ પામે છે અને અંતિમ નીપજ તરીકે જ્યારે વાત આવે તો અંતિમ નીપજ તરીકે બીજ કે જે અભ્રૂણપોષી અથવા તો ભ્રૂણપોષી બીજ તરીકે જોઈ શકાય છે.
બીજની રચનામાં આગળ વધતા આપણે જોઈશું કે અહીં બીજાવરણો એટલે કે અંડકાવરણો સખત રક્ષણ આપનારા બીજાવરણમાં ફેરવાય છે. અંડકાવરણો આપણે પહેલાં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે અંતઃ અંડકાવરણ હોય અને બાહ્ય અંડકાવરણ હોય. અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં જ રહે છે. તો હવે આ અંડક છિદ્રનો ભાગ કયો છે કે જ્યાં સામાન્ય રીતે અંડક આવરણોની ગેરહાજરી છે. એ સીધું જ અંડક છિદ્રના ભાગેથી ભ્રૂણનો વિકાસ કરશે અને આ ભ્રૂણના વિકાસ પછી અંતિમ નિપજ તરીકે બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે જળવાઈ રહે છે. તો જ્યારે બીજાંકુરણ થવાનું છે તો એ બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીનો પ્રવેશ કરાવે છે. આપણને ખબર છે સામાન્ય રીતે કે જે અંડક આવરણો છે એ વચ્ચેનો જે મધ્ય વિસ્તાર છે તો એ મધ્ય વિસ્તારને રક્ષણ આપનારા આવરણો છે. તો હવે જે ભાગમાં આપણે અંડક આવરણો નથી અને બીજાંડ છિદ્ર અથવા અંડક છિદ્ર છે તો આ ભાગ પોલો છે. તો આ પોલા ભાગમાંથી જ્યારે પણ આપણે બીજને પાણીમાં મૂકીશું કે ભીનાશવાળી જમીનમાં મૂકીશું તો એ દરમિયાન ત્યાંથી ઓક્સિજન અને પાણીનો પ્રવેશ કરશે. બીજ પુખ્ત બને ત્યારે તેમાં રહેલા પાણીનું પ્રમાણ ઘટતું જાય છે અને બીજ વધુ શુષ્ક અને શુષ્ક બનતા જાય છે. તો હવે આવા શુષ્ક દેખાતા બીજ એ પણ 10થી 15% જેટલો ભેજ ધરાવતા હોય છે. આપણે વર્ષ દરમિયાન સંગ્રહ થતા કેટલાક બીજની વાત કરીએ. દાખલા તરીકે અનાજ તરીકે વપરાતા ઘઉં, મકાઈ કે બાજરી કે જે શુષ્ક છે છતાં પણ શુષ્ક દેખાતા બીજમાં પણ 10થી 15% જેટલો ભેજ રહેલો હોય છે. તો આ ભેજ શા માટે જરૂરી છે? જો એમાં બિલકુલ ભેજ નહીં હોય તો એ બીજ એ નાશવંત પામે છે અને એમાંથી ફરીથી આપણે નવા વાનસ્પતિક છોડનું નિર્માણ કરી શકતા નથી. એટલે કે શુષ્ક દેખાતા બીજ પણ કેટલાક અંશે પાણી ધરાવે છે એ વાતને આપણે નકારી શકાય નહીં. આપણે જ્યારે વનસ્પતિઓનું વહન ચેપ્ટર ધોરણ 11માં અભ્યાસ કર્યો એ દરમિયાન પણ જોયું હતું કે શુષ્કતા અથવા વનસ્પતિઓમાં પાણીનું પ્રમાણ કેટલું મહત્ત્વનું છે. એમાં આપણે કેટલાક એક્ઝામ્પલ્સ પણ જોયા હતા, જેમ કે તરબૂચ કે જે મેક્સિમમ 92% જેટલું પાણી અથવા ભેજ ધરાવે છે. શાકીય વનસ્પતિ કે જેમાં 10થી 15% જેટલી શુષ્કતા અને 80થી 85% જેટલું પાણી જોવા મળે છે. અને આવા જીવંત અથવા તો શુષ્ક દેખાતા બીજ કે જેમાં પણ 10થી 15% જેટલો ભેજ અથવા તો પાણી જોવા મળે છે કે જે બીજની ચયાપચયિક ક્રિયાઓ ચાલુ રાખે છે. તો હવે જ્યારે ભ્રૂણની સામાન્ય ચયાપચયિક ક્રિયાઓ ધીમી પડે અને ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પહોંચે તેને સુષુપ્તતા અથવા તો બીજ સુષુપ્તતા કહે છે. અથવા અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તે ફરીથી અંકુરણ પામે અને તેમાંથી નવા વાનસ્પતિક છોડનું નિર્માણ કરી શકાય. તો સામાન્ય રીતે જ્યારે આપણે બીજને પાણીમાં પલાળીશું તો એ દરમિયાન એમાં અંડક છિદ્રના ભાગેથી પાણી અને ઓક્સિજન પ્રવેશે છે અને એમાં પાણીનું પ્રમાણ વધે છે. એટલે કે અંદર કોષ દિવાલ પર દબાણ વધતા બીજમાંથી એના બીજાવરણો ફાટતા અંકુરણની ક્રિયા શરૂ થાય છે. તો હવે આપણે લાક્ષણિક બીજની વાત કરીએ તો લાક્ષણિક બીજ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળતી લિંગી પ્રજનનની અંતિમ નિપજ કે જેને ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે અને બીજ એ ફળની અંદર નિર્માણ પામતી રચના છે. લાક્ષણિક બીજના ભાગની વાત કરીએ તો તે બીજાવરણ કે બીજાવરણો, બીજપત્ર કે બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે. ભ્રૂણના બીજપત્રોની રચના ખૂબ જ સામાન્ય છે અને સામાન્ય રીતે શિંબીકુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિઓમાં બીજપત્ર જાડું, ફૂલેલું અને માંસલ દેખાય છે. પુખ્ત બીજ બે પ્રકારના હોઈ શકે, આલ્બ્યુમિન યુક્ત અથવા આલ્બ્યુમિન મુક્ત, અથવા તો એમ કહી શકાય કે ભ્રૂણપોષી અથવા તો અભ્રૂણપોષી બીજ.
અભ્રૂણપોષી બીજના ઉદાહરણ લઈએ તો એમાં આપણે વાલ, વટાણા કે મગફળી લઈ શકાય, કારણ કે અહીં ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ સ્થાયી હોતો નથી, સંપૂર્ણ વપરાઈ જાય છે. જ્યારે આલ્બ્યુમિનયુક્ત અથવા તો ભ્રૂણપોષી બીજ કે જેમાં ભ્રૂણપોષ જળવાઈ રહે છે, દાખલા તરીકે ઘઉં, જવ, મકાઈ અથવા તો દિવેલા, કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જતો નથી, સ્થાયી રહે છે. જ્યારે કેટલાક બીજની વાત કરીએ કે જેમાં પ્રદેહનો પણ ભાગ વપરાયા વગર ચિરલગ્ન સ્વરૂપે રહી શકે છે, અને આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહ શેષ અથવા તો ચિરલગ્ન સ્વરૂપે વપરાયા વગરનો ભ્રૂણપોષ અથવા પ્રદેહનો વિસ્તાર કહી શકાય. તો આ પ્રકારે આપણને બીજ અને લાક્ષણિક દ્વિદળી કે એકદળી બીજની રચના સમજૂતી અનુસાર લઈ શકાય. બીજના બીજા વર્ણો એ સખત રચના છે, રક્ષણ આપતી રચના છે કે જેમાં અંડક છિદ્રનો ભાગ એક નાના છિદ્ર સ્વરૂપે છે અને એ દરમિયાન તે બીજાંકુરણમાં મદદરૂપ છે, ઓક્સિજન અને પાણીનો પ્રવેશ કરાવે છે. શુષ્ક દેખાતા બીજ પણ કેટલાક અંશે પાણી ધરાવે છે, જે 10થી 15% જેટલો ભેજ હોય છે, અને જેમ જેમ ભ્રૂણમાં વિકાસની પ્રક્રિયાઓ પુખ્ત થાય, એટલે કે બીજમાં અંડકનો જ્યારે બીજ તરીકે વિકાસ થાય છે, તો આ બીજ શુષ્ક થતા જાય અને ચયાપચયિક ક્રિયાઓ ધીમી પડે. વળી પાછું તેને ભીની જમીન અથવા તો પાણી પ્રાપ્ત થાય તો એમાંથી અંડછિદ્ર તરફના ભાગેથી ફરીથી ભ્રૂણ નિર્માણની ઘટનાઓ અને ચયાપચયિક ક્રિયાઓ શરૂ થતાં ફરીથી અંકુરણની ક્રિયાઓ જોવા મળે છે. હવે ફળની રચનામાં આપણે આગળ વધીએ તો ફળમાં સૌથી બાહ્ય ભાગ એટલે કે ફલાવરણ, જેને અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે. એટલે કે અંડક બીજમાં અને બીજાશય ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. બીજાશયની દિવાલ ફળની દિવાલ તરીકે વિકાસ પામે છે, જેને ફલાવરણ કહે છે. તો આ ફળના પ્રકારો લઈએ તો ફળ માંસલ અથવા તો શુષ્ક વગેરે હોય છે. કેટલાક ફળો જેવા કે નારંગી કે કેરી કે જે રસાદાર અને માંસલ છે, જ્યારે શુષ્ક ફળો જેવા કે રાઈ કે મગફળી કે જે માંસલ નથી અને શુષ્ક અથવા તો સૂકા છે. કૂટ ફળની વાત કરીએ તો મોટાભાગની વનસ્પતિમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે, ત્યારે બાકીના પુષ્પીય ભાગો જેવા કે વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસર ખરી પડે છે. જ્યારે સફરજન, સ્ટ્રોબેરી કે કાજુ વગેરે પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. માટે આવા ફળોને આપણે કૂટ ફળ અથવા તો ખોટા ફળ તરીકે ઓળખી શકાય. કૂટ ફળ એટલે કે એવી વનસ્પતિ કે જેમાં ફળનું નિર્માણ પુષ્પાસનના ભાગેથી થાય છે. તો આવા કાજુ, સ્ટ્રોબેરી કે સફરજન જેવા ફળો કે જેને આપણે કૂટ ફળ તરીકે ઓળખીએ છીએ. અફલિત ફળો એટલે કે મોટાભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે, છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે અને આવા ફળોને અફલિત ફળો કહે છે. દાખલા તરીકે કેળા કે આવા ફળો બીજવિહીન પણ હોય છે. એટલે કે જે ફળો કે જેમાં અંતઃસ્ત્રાવોની મદદથી પણ વૃદ્ધિ પ્રેરી શકાય અને સીડલેસ વેરાયટી પ્રાપ્ત કરી શકાય એવા અફલિત ફળો કે જેમાં ફલનની અનિવાર્યતા રહેતી નથી અને ફલન થયા વિના જ એમાંથી સીધા આપણને ફળો પ્રાપ્ત થાય છે કે જેમાં બીજ જોવા મળતા નથી. ત્રીજો પ્રકાર એટલે કે સત્ય ફળો કે જે મોટાભાગના ફળો બીજાશયમાંથી જ વિકાસ પામે કે જેને સત્ય ફળ કહે છે, અને સામાન્ય રીતે જોવા મળતા ફળો એ સત્ય ફળ કહી શકાય. તો આમ આપણે ફળની રચના અને ફલાવરણ કે જેમાં કહી શકાય કે જે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે, એ દરમિયાન આ બંને પ્રક્રિયાઓ સાથે થાય છે અને બીજાશયની દિવાલ ફળની દિવાલ તરીકે વિકાસ પામે, જેને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે
કેટલાક સફરજન અને સ્ટ્રોબેરી જેવા કૂટ ફળોને આકૃતિ અનુસાર જોઈશું કે સ્ટ્રોબેરી કે જેમાં પુષ્પાસનનો ભાગ કે જે અહીંથી આખા ફળ તરીકે નિર્માણ પામે છે, આ પુષ્પાસનનો ભાગ છે. સફરજન કે જેમાં પણ પુષ્પાસનના ભાગેથી નિર્માણ પામી આ જે આખો ગરયુક્ત કે માવાયુક્ત પ્રદેશ છે એ પુષ્પાસન તરીકે વિકાસ પામી અને એમાંથી માંસલ રસાદાર ફળોનું નિર્માણ કરે છે. તો આમ આવા ફળો કે જેને આપણે કૂટ ફળ તરીકે ઓળખી શકાય. તો અહીં આપણે જોયું કે આપણને વિવિધ પ્રકારના આવા ફળોની સમજૂતી પ્રાપ્ત થાય છે કે ફળો 3 પ્રકારના હોઈ શકે: કૂટ ફળ, અફલિત અને ફલિત ફળ. ફળના પ્રકારોમાં માંસલ અને શુષ્ક ફળ પણ હોય છે અને આ પ્રકારે ફળ તેમજ બીજ કે જેને આપણે ફલનની અંતિમ નિપજો ગણી શકાય. આપણે આ વધુ માહિતી આપણા નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું કે જેમાં આપણે બીજની અગત્યતા અને અસંયોગી જનન તથા બહુભ્રૂણતા વિશે વિસ્તારથી સમજીશું. અહીં આજના આપણા લેક્ચરમાં આપણે જોયું કે લાક્ષણિક દ્વિદળી અને એકદળી બીજ તેમજ ફળો જેમ કે કૂટ ફળ, શુષ્ક ફળ, ફલિત ફળ, અફલિત ફળ તેમજ માંસલ ફળો કેવા પ્રકારની વિવિધતા ધરાવતા હોય છે. આવા જ કેટલાક સારા ટૉપિક સાથે ફરીથી મળીશું આગળના લેક્ચરમાં. ટીલ ધેન, થેન્ક યુ.